में भोले की से ज्यादा बोलो मिले कहा इलाज हर हर हंसे महादेव घर वैसे महादेव डर डर हरे महादेव हर जगह देखे महादेव मेरे महादेव
મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે બોલીએ ભાગવત ભગવાન કી। અમારા જય બજરંગબલી યુવક મંડળ તેમજ મિત્ર મંડળ આ મહેમાનોનું સ્વાગત કરવા બધા કે અહીંયા હાજર રહે। કૃષ્ણ કનૈયા લાલ કી ભૂમિભાઈના પપ્પાના સ્વાગત આપણા વચ્ચેથી મોટવેલ પધારેભાઈ મોહન મંડળ બિપિનભાઈ ઉત્તમભાઈ નું સ્વાગત વિક્રમભાઈ સરપંચ કરશે। સ્વાગત એ જ ઈશ્વર ભગવાન કૃષ્ણ બન્યા। આ જ ઈશ્વરને જ્યારે વહેવાની ઈચ્છા થઈ કંઈક હમિંગ આવે છે, તમને સંભળાય હમિંગ? આ જ ઈશ્વરને જ્યારે વહેવાની ઈચ્છા થઈ ત્યારે એ જ ઈશ્વર ગંગાના રૂપમાં અવતરિત થયો। ગંગાજીનું એક નામ છે શાસ્ત્રમાં બ્રહ્મદ્રવ, બ્રહ્મ દ્રવીભૂત થયો, બ્રહ્મ વહ્યો છે। અને આ જ ઈશ્વરને જ્યારે શબ્દાકાર લેવાની ઈચ્છા થઈ, અક્ષરનું રૂપ લેવાની ઈચ્છા થઈ ત્યારે ભાગવતના રૂપમાં આ પૃથ્વી પર આ ધરા પર પ્રગટ થયા છે। અને હું તો ઘણી વાર એમ કહું કે આ જગતમાં, આ જીવનમાં જેને જેને ભગવાનનું નામ મળી જાય ને એને એમ સમજવું કે મને ભગવાન રામ મળી ગયા, અને જીવનમાં જેને કથા મળી જાય એને એમ સમજવાનું મને કૃષ્ણ મળી ગયા। આ જ ઈશ્વર છે, આનાથી અલગ નથી। ભગવાનના સ્વરૂપની ચર્ચા કરીને એમાં વેદ એમ કહે કે ભગવાનના 12 સ્વરૂપ, 12 અંગો છે, દ્વાદશાંગો વૈ પુરુષ। અને આ 12 અંગો અને ભાગવતજીના પણ 12 સ્કંદ, પ્રત્યેક સ્કંદ એક એક ભગવાનના અંગનું પ્રતિનિધિત્વ કરે છે। આવો આપણે બધા સાથે મળી આ કથાની યાત્રા પર નીકળીએ। આ ખરેડી સમસ્ત ગામ આયોજિત, આ બજરંગબલી યુવક મંડળ આયોજિત, આ સર્વ પિતૃઓના મોક્ષાર્થે આયોજિત આ શ્રીમદ ભાગવત કથાની યાત્રા પર આપણે પ્રસ્થાન કરી। થોડું મોડું થયું છે, થોડું નહીં, આમ તો ઘણું બધું મોડું થયું છે મગન કાકા, પણ હવે તમે તોલમાં આવ્યા છો, માંડ તમે બધા 3 વર્ષે હાથમાં આવ્યા છો, એટલે એમને કાંઈ હું જવા દઈશ નહીં। છતાં આજે થોડુંક સમયનું ભાન મર્યાદાનું પેલું રાખીને આપણે સમયાંતરે કરશું। તો જે ગ્રંથને, જે શાસ્ત્રને લઈને હું તમે બેઠા છીએ,
શાસ્ત્રમાં ભાગવતજીમાં પણ એમ કીધું, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જ્યારે જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય, પુણ્યનો ઘડો ભરાય, ત્યારે જીવને ભાગવત મળે. આ ઘડો છે ને, પુણ્યનો ઘડો ધીમે 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 ભરાતો આવે, ભરાતો આવે, ભરાતો આવે. આ પુણ્યનો ઘડો જ્યારે છલકાય ત્યારે જીવને ભાગવત મળે. એમને મળતું નથી ને એટલા માટે એમ પણ કહેવાનું કે ઘણા બધા જન્મના પુણ્યના ઉદય થાય અને એમ છતાંય જ્યારે ઈશ્વરની કૃપા થાય અને બીજું કે તમારા પિતૃઓની કૃપા હોય તો જ તમને ભાગવત મળે. પિતૃના મોક્ષ માટે આપણે ભાગવતની કથા કરાવીએ, પણ ભાગવતની કથા થાય ને પછી આપણા પિતૃઓને મુક્તિ મળે એ વાત હું માનતો નથી. પણ હું એવું દ્રઢપણે ચોક્કસપણે એવું બિલીવ કરું છું, એવું માનું છું કે જેના પિતૃઓને મુક્તિ મળી હોય ને એના જ દીકરાઓ, એના જ સંતાનો આવી ભાગવતની કથા કરાવી શકે. એટલે એકવાર જોરદાર તાળીઓથી પોતાના જાતને ધન્યતાને તો આપણે ઠીક 7 દિવસ સુધી આ કથા યાત્રા, આ કથા ગંગાનું રસપાન કરશું. આપણે ત્યાં યજ્ઞના અનેક પ્રકારો બતાવ્યા, અનેક પ્રકારના યજ્ઞો છે. અભિષેકાત્મક યજ્ઞ, કોઈ પણ મૂર્તિને, સેવ્ય સ્વરૂપને કોઈ પણ વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે. એના પર જલ ચડાવીએ, એના પર આપણે દૂધ ચડાવીએ, પંચામૃત ચડાવીએ, આ બધું ચડાવીએ અને સ્તોત્રનો પાઠ કરીએ, એને અભિષેકાત્મક યજ્ઞ કહેવાય. ત્યાર પછી યજ્ઞકુંડ બાંધી અને સ્વાહાની સાથે અગ્નિમાં આહુતિઓ આપી, એને હોમાત્મક યજ્ઞ કહેવાય. અને એક યજ્ઞ છે જપાત્મક યજ્ઞ. આપણે ગૌમુખીમાં હાથ નાખીએ, હાથમાં માળા લઈ અને ભગવાનના નામ સ્મરણ કરીએ, એને જપાત્મક યજ્ઞ કહેવાય. અને આ યજ્ઞ માટે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં એમ કહે કે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ, બધા યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. પણ આ બધા યજ્ઞોમાં ફળમાં વિષમતા છે. જપાત્મક યજ્ઞ જે ગૌમુખીમાં હાથ નાખીને માળા જપે, જે ભગવાનનું નામ લે એને પુણ્ય મળે. બાજુમાં બેઠો હોય એને પુણ્ય ના મળે. કોઈના ઘરે યજ્ઞ હોય તો આપણે હાજરી આપવા ગયા હોય તો આપણને પુણ્ય ના મળે. એ યજ્ઞ જે કરે છે એને પુણ્ય મળે. અભિષેકમાં પણ અભિષેક જે કરે એને પુણ્ય મળે. પણ એના આ 3 યજ્ઞ કરતા એક યજ્ઞ એ શ્રેષ્ઠ બતાવ્યો, એનું નામ છે જ્ઞાન યજ્ઞ. અને આપણે જે કરવા જઈ રહ્યા છે એને કહેવાય જ્ઞાન યજ્ઞ. આ 7 દિવસનો જ્ઞાન યજ્ઞ. આ 7 દિવસ માટે વક્તા એક આસન પર બેસીને 4 કલાક 3 કલાક જેટલું બોલે અને જેટલું પુણ્ય વક્તાને મળે એટલું જ પુણ્ય આ કથા મંડપમાં બેસીને કોઈ પણ ખૂણામાં બેસીને એક ધ્યાનથી જે સાંભળે એને પણ એટલું જ પુણ્ય મળે. એટલે આ સમતાવાળો યજ્ઞ છે. આ ફળમાં વિષમતા નથી, સમતા છે. આવો યજ્ઞ આપણે આરંભ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલા તો જેની કથા કરવા જઈ રહ્યા છે એનું મહાત્મ્ય આપણે સમજી લેવું પડે. જે ઈશ્વરની સાથે પ્રેમ કરવો છે એનું મહત્વ સમજવું પડે. એમનેમ સીધું જોડાઈ જવું, આપણે ક્યાંક જવું, યાત્રા કરવી હોય, ક્યાંક જવું હોય તો આપણે વહેલા છે ને એના વિશે માહિતી લઈએ, કઈ રીતે જવાય, ક્યાંથી એની કઈ ટ્રેન જાય છે, ક્યાંથી ટિકિટ લેવી પડશે, આ બધું પ્લાનિંગ કરીએ ને. એમ જે ઈશ્વરની સાથે આપણે
પ્રેમ કરવા જઈ રહ્યા છે, જે ઈશ્વરનું આપણે સાનિધ્ય માણવા જઈ રહ્યા છે, ઈશ્વરનો પરિચય કોણ કરાવે? અને હંમેશા પરિચય બીજો કરાવે. બીજો કરાવે એને જ પરિચય કહેવાય. અને પ્રેમ કરવા માટે, પ્રેમ એટલે જોડાવું. અને અહીંયા ઈશ્વર સાથેના પ્રેમની ચર્ચા છે. પેલા છે ને પ્રેમ માટે પેલા છે ને પ્રતીતિ થાય, અનુભવ થાય, અને અનુભવ પહેલા પરિચય થાય. એટલે પહેલો આવે પરિચય. બેનું પરિચય ન હોય પરતીતિ. રામાયણ કહે બેનું પરતીતિ હોય નહીં પ્રીતિ. બેનું પરિચય ન હોય પરતીતિ. બેનું પરિચય ન હોય પરતીતિ. એનું પરતીતિ હોય ન પ્રીતિ. બેનું પરતીતિ હોય ન પ્રીતિ. પેલો પરિચય. પેલા કોઈ પણ વ્યક્તિ સાથે આપણો પરિચય થાય, પછી એની સાથે થોડા જોડાઈએ એટલે આપણને અનુભવ થાય કે માણસ કેવો છે, અને પછી આપણને ખબર પડે કે આની સાથે આપણને પ્રેમ થાય કે કેમ. હવે અત્યારના પ્રેમમાં ભંગાણ પણ એનું કારણ શું છે? કારણ કે સીધો પેલા પ્રેમ થાય, અને પછી સમય આવે પછી પરિચય થાય, અને પછી પ્રતીતિ થાય, બધું ભાંગે. અહીંયા પેલો આપણે પરિચય લેવાનો છે. અને પરિચય કોણ કરાવે? આ ભાગવતજીનો પરિચય પદ્મ પુરાણમાંથી લેવામાં આવ્યો. પરિચય બીજો કરાવે એ જ સારું લાગે ને. કોઈ વ્યક્તિ ગમે એટલું મહાન હોય પણ પોતે પોતાના મોઢે પોતાનો પરિચય આપે તો કેવું લાગે? શાસ્ત્રો તો ત્યાં સુધી કહે કે ઇન્દ્રોપી લઘુતામ યાતિ. સ્વયં ઇન્દ્ર પણ નાનો થઈ જાય જો પોતાના ગુણનો પરિચય પોતે આપે તો. એમ ભાગવતજીનો, શ્રીમદ ભાગવતજીનો પરિચય પદ્મપુરાણમાંથી લેવામાં આવ્યો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન કેવા છે? સત, ચિત અને આનંદ રૂપ, અથવા તો સત્ય સ્વરૂપ પરમાત્મા આનંદના રૂપમાં ચિત્તમાં અનુભવાય છે. અહીંયા શબ્દ છે આનંદ. આનંદ એટલે આપણે જે રાજી થઈ જઈએ ને એ રાજી પણ આનંદ નથી. ઘણી વાર આજનો માણસ સવારે ઉઠે ને એટલે એકદમ પ્રસન્ન હોય, ફ્રેશ હોય. એ પ્રસન્નતાનો અનુભવ માણસનું મન કરે છે. પશુમાં અને માનવમાં ફરક એટલો છે કે આપણને ભગવાને 4 વસ્તુ વધારે આપી છે. અને એમાં પહેલી વસ્તુ મન, પછી બીજું બુદ્ધિ, ત્રીજું ચિત્ત અને ચોથું અહંકાર. હવે આપણે જે સુખ અનુભવ કરીએ સુખનો, એ આપણું મન કરે છે. અને મન જ્યારે સુખી થાય એટલે એને સમજી લેવાનું કે ગમે ત્યારે, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પણ દુઃખ આવવાનું આવવાનું આવવાનું. દિવસ, અત્યારે દિવસ છે એનો અર્થ કે રાત્રિ થવાની, રાત પડે એનો મતલબ સવાર પડશે. મન જેટલું પણ અનુભવે છે ને એ પરિવર્તનશીલ છે. સુખ આવે એની પાછળ દુઃખ આવે, ને દુઃખ આવે એની પાછળ સુખ આવે. પણ આનંદ છે ને એ ચિત્તમાં અનુભવાય છે. અને એકવાર ચિત્તમાં આનંદ પ્રગટી ગયો ને પછી કાંઈ કડવાનું રહેતું નથી.
મોટા મોટા મહાપુરુષો, પરમહંસ કક્ષાએ પહોંચેલા મહાત્માઓ હંમેશા આનંદમાં, નિજાનંદમાં રહેતા હોય. એનું કારણ શું? એ આનંદ ચિત્તમાં પ્રગટ્યો છે, અને આનંદ એટલે જ ઈશ્વર. પણ એકવાર પ્રગટ થવો જોઈએ. તો સત્ય સ્વરૂપ પરમાત્મા આનંદના રૂપમાં ચિત્તમાં વસે છે. ભગવાન શું કરે? ભગવાન ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાનું કાર્ય કરે. ભગવાન આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરી, પરમાત્માએ કરી. આ બ્રહ્માંડની સાર સંભાળ રાખે એ પણ પરમાત્મા રાખે. અને આ બ્રહ્માંડનો લય કરશે એ પણ પરમાત્મા જ કરશે. અને તાપત્રય વિનાશાય, 3 તાપનો વિનાશ કરે પરમાત્મા. આધિ દૈહિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આધિ દૈહિક એટલે આ 3 વસ્તુને જો આપણી સમજાય એવી ભાષામાં સમજવું હોય તો આધિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ કરે. તો આવા કૃષ્ણ પરમાત્માને અમે બધા વંદન કરીએ છીએ એવું વ્યાસજી કહે છે. ત્યાર પછી વ્યાસજીએ સુખદેવજીને વંદન કર્યા. યમ પ્રવ્રજંતમનુપૈતમપૈત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરાજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંત મોનુપેતમ વેદ કૃત્યમ, જન્મતાની સાથે જે પોતાની નાળ પોતાના ખભા પર મૂકી અને વન તરફ ગતિ કરી ગયા. પોતાના પિતા વ્યાસજી જેની પાછળ દોડ્યા, એવા યોગીન્દ્રવર્ય સુખદેવજીને વંદન કર્યા. અને ત્યાર પછી વ્યાસજી 3જા જ શ્લોકથી કથા પ્રારંભ કરે. નૈમિષે સુતમાસીનમ મફીવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. ત્રીજા જ શ્લોકમાં વ્યાસજી આપણને કથા મંડપમાં લઈ જાય. નૈમિષારણ્યમાં કથા ચાલે છે, અને આપણે જ્યારે કથામાં જઈએ ને ત્યારે પહેલું ધ્યાન આપણું ક્યાં જાય? વ્યાસપીઠ પર કોણ બેઠું છે? જાણીતા વક્તા છે કે અજાણ્યા છે? ને વક્તા જાણીતા હોય તો પછી બીજું ધ્યાન આપણું જાય શ્રોતામાં, કોણ કોણ સાંભળવા બેઠું છે. કારણ કે જો કોઈ જાણીતું બેઠું હોય ને તો ત્યાં એની બાજુમાં આપણી જગ્યા થઈ જાય. તો લખ્યું વ્યાસજી કે નૈમિષે સુતમાસીનમ, સુત પુરાણી વ્યાસપીઠ પર બેઠા છે ને અભિવાદ્ય મહામતિમ કથા મૃત રક્ષા સ્વાદ કુશલ શૌનકો પ્રભિત. શૌનકાદી ઋષિઓ કથા શ્રવણ કરવા માટે બેઠા છે અને કથા ચાલી રહી છે. અને એવામાં શૌનકાદી ઋષિએ ઊભા થઈ અને સુત નામના પુરાણીની પાસે જઈ અને 2 હાથ જોડીને વિનંતી કરી, વંદન કર્યા. અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યા હિ કથાસારમ મમ કર્ણરસાયણમ. અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ. એ સુત પુરાણી, તમે કરોડો સૂર્ય સમાન જ્ઞાન તેજ વાળા છો.
શેની ઉપમા આપી? સૂર્ય સમાન જ્ઞાન તેજવાળા. એટલે એનો અર્થ કે સુતપુરાણ જ્ઞાનને પ્રકાશની ઉપમા આપી. અજ્ઞાની અંધારું છે અને જ્ઞાન એ પ્રકાશ છે. અને એક નહીં, તમે કરોડો સૂર્ય સમાન જ્ઞાન તેજવાળા છો. જ્ઞાનને તેજ ની સાથે સરખાયું છે. સમજણ વગરનું જીવવું નકામું, જીવો વર્ષ હજાર, પણ સમજીને જીવો ઘડી બે ઘડી તો સમજો બેડો પાર. જીવનમાં સમજણ જો આવી જાય ને તો જીવન જીવવા જેવું છે. પણ એ સમજણને, એ જ્ઞાનને આવતા 80 વર્ષ લાગે. એ તો ભગવાનની કૃપા હોય તો તરત આવે. ને એટલા માટે બ્રહ્માનંદજી ગાયું છે, કોટી સૂરજ શશી તારા કરે પર કાશ મિલ સારા. કોટી સૂરજ શશી તારા કરે પર કાશ મિલ સારા. કોટી सारा अगर है ज्ञान को पाना तो जा गुरु की शरण भाई. अगर है ज्ञान को पाना तो जा गुरु की शरण पाना. बिना गुरु घोर બ્રહ્માનંદજી એમ કીધું કે કોટી સૂરજ શશી તારા કરે પ્રકાશ મિલ સારા. અગર હે જ્ઞાન કો પાના તો જા ગુરુ કી શરણ ભાઈ. હે ભાઈ, આ એક સૂર્ય એટલો તેજસ્વી છે, એટલો પ્રકાશિત છે, એટલો દૈદીપ્યમાન છે, પણ એક સાથે કદાચ 1 કરોડ સૂર્યમાં ઉગે, એક સાથે 1 કરોડ ચંદ્રમાં ઉગે, ને તારાઓ છે એના કરતા અનેક ગણા થઈ ને આખું આકાશ ભરાઈ જાય તો કેટલો પ્રકાશ થઈ જાય. કેટલો બધો પ્રકાશ થઈ જાય. પણ છતાંય તારા જીવનમાં જો ગુરુ નહીં હોય તો તારા જીવનમાં તો અંધારું જ રહેવાનું. अगर है ज्ञान को पाना तो जा गुरु की शरण भाई. बिना गुरु घोर अंधारा न हरि का रूप दर्शाए. गुरु वगर ईश्वर नहीं देखाय, गुरु वगर ईश्वर नहीं મળે. ભગવાન મળવા મુશ્કેલ છે. વાંધો નહીં, હવે જે છે કાલે થઈ જશે. એક આવું જ આજ રાગમાં બીજું પદ છે અને માણસના જીવનનો આઈનો બતાવે છે. लड़कपन खेल में
खोया जवानी नींद भर सोया लड़कपन खेल में खोया जवानी नींद में सोया लड़कपन खेल में खोया जवानी नींद भर सोया लड़कपन खेल में खोया जवानी નીંદ આપણે જ્યારે નાના હોઈએ ને ત્યારે રમત ગમતમાં જીવવું હોય. હા, 20 વર્ષ સુધી આપણને કઈ સમજાય નહીં, રમતમાં હોઈએ. એટલે એ 20 વર્ષના ક્યારે થઈ જાય આપણને ખબર નથી પડતી. અને જેવો યુવાનીમાં પગ મૂકે ને માણસ, એટલે જોજો યુવાન માણસને ઊંઘ વધારે આવતી હોય. જવાની નીંદ વરસોયા, બહુ ઊંઘ આવે. અને જવાનીનું નામ જ છે જવાની. ક્યારે યુવાની જતી રહે એની ખબર પડતી નથી. જેવી યુવાની જાય ને પછી ગડપણ આવે, બુઢાપો આવે, ને પછી બુઢાપા દેખ કે રોયા હરી કી યાદ આતી હૈ. બુઢાપા દેખ કર રોયા હરી કી યાદ આતી હૈ. बिना गुरु घोर अंधारा न हरि का रूप दर्शाए. बिना गुरु घोर अंधारा हरि का रूप दर्शाए. બુઢાપો દેખાય ને પછી હરિની યાદ આવે, હે ઈશ્વર, હે ઈશ્વર, હે ઈશ્વર. પછી શું કામનું? હા, પછી દીકરાઓને કે મને કોઈ મંદિરે લઈ જાઓ, મને કોઈ મંદિરે લઈ જાઓ. અને એ દાદાને પછી જોડી કરીને ટીંગા ટોળી કરીને એને મંદિરે લઈ જવામાં આવે. આંખોની આગળ હાથ મૂકીને મૂર્તિનું દર્શન કરવા માંગે. ત્યારે મને એમ લાગે મુંડે સાહેબ કે મૂર્તિમાં બેઠો બેઠો ઈશ્વર પણ એમ કહેતો હોય કે હવે શું કામનું? જ્યારે તારી આંખોનું તેજ સલામત હતું, ત્યારે તારા હાથ પગ ચાલતા હતા, ત્યારે તને ક્યારે મારી યાદ ના આવે. ને અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ, આ બધું તારી શક્તિ ક્ષીણ થઈ ગઈ ને હવે પછી તું મારે આંગણે આવ્યો. એટલે સમજણ, એને જ સંસ્કૃતમાં જ્ઞાન કીધું છે. ને સુત પુરાણીને અહીંયા કરોડો સૂર્ય સમાન ગ્રાંતેજ વાળા કીધા. શું કીધું? અમે દર્દી છીએ, તમે અમારા કાનની દવા આપો. મમ કર્ણ રસાયણમ એવો શબ્દ વાપર્યો છે. હવે દવા તો દર્દીને જ લાગુ પડે. તો આ દવા સુતજીએ માંગી, શૌનક આદિએ માંગી, એટલે શૌનક દર્દી થયા. તો આપણે શું કામ? અહીંયા વ્યાસજી એમ કહેવા માંગે, આ જગતનો પ્રત્યેક માનવ દર્દી છે. આપણે પછી જો દર્દી હોઈએ તો આપણને કયું દર્દ લાગ્યું છે? તો આ જગતના પ્રત્યેક માનવને જન્મની સાથે, જન્મતાની સાથે મરણ નામનો રોગ લાગુ પડ્યો છે. આ જગતમાં કોઈ બાળક જન્મે પછી કેટલું કમાશે, ક્યારે લગ્ન થશે, કેટલા સંતાનો થશે, કેટલું ભણશે, આ બધાનું ભવિષ્ય કથન થઈ શકે. પણ ખાલી એક ભવિષ્ય કથન કરવું હોય તો એ એક લીટીમાં છે કે આ બાળક એક દિવસ મૃત્યુ પામશે. કારણ કે અદ્ય વાપદે શતાંતે વા, આજે નહીં તો 100 વર્ષ પછી પણ આ જગતમાં જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, મરવાનું છે.
મૃત્યુર્વૈ પ્રાણીનામ ધ્રુવઃ. મૃત્યુ છે તો પછી આ મરણ નામનો રોગ લાગુ પડ્યો છે, તો આ મરણ થાય એ પહેલા જો પ્રભુનું શરણ મળી જાય, એવી કોઈ દવા આપો, એવું કોઈ રસાયણ આપો. અને આ દવા એવી છે કે જે કાનમાં નાખવામાં આવે, કાન દ્વારા હૃદયમાં પધરાવવામાં આવે. કાનથી પીવાની દવા છે. પીબતો ભાગવતમ રસમાલયમ, એવો શબ્દ વાપર્યો છે. આ ભાગવત ને છે ને વેદનું પાકેલું ફળ કીધું છે, પણ પછી વ્યાસજીને એમ થયું કે ફળ નહીં, આ તો ફળનો રસ છે. કારણ કે ફળ કહે ને તો એમાં બે મર્યાદાઓ લાગુ પડે. એક તો ફળમાંથી બી કાઢવું પડે ને ફળમાંથી છાલ કાઢવી પડે. બીજું કારણ કે ફળ ખાવાની વય મર્યાદા છે. બહુ નાનું બાળક ફળ ન ખાઈ શકે, અતિ વૃદ્ધ વ્યક્તિ ફળ ન ખાઈ શકે, પણ રસને પીવા માટે કોઈ વય મર્યાદા ઉંમર લાગુ પડતી નથી. રસ કોઈ પણ પી શકે. અહીંયા ફળ નહીં પણ ફળોનો રસ કીધો છે. ફળ નહીં, ફળોનો રસ. હવે 7 દિવસ માટે આ સ્ટેજ પર જેટલા પણ બેઠા હોય ને એના જલપાનની કોઈ ચિંતા કરવાની નથી. કારણ કે હું પીશ પણ નહીં ને હું કોઈને પીવા પણ નહીં દઉં. અરે લઈને બેઠા હોય વાત અલગ છે. ફળ નહીં પણ ફળોનો રસ. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. અહીંયા સૌનકાદી ઋષિએ પ્રશ્ન કર્યો છે કે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વાળો વિવેક કઈ રીતે જાણે, અને માયા અને મોહથી કઈ રીતે છૂટાય. તમે તો ગુરુ છો અને તમારી કૃપા થશે તો આ બધા પ્રશ્નોના આ બધી શંકાનું સમાધાન થશે, નિરાકરણ થશે. અને સૂતજી રાજી થયા. સૂતજી કથાનો પ્રારંભ કર્યો. હે શૌનકાદી ઋષિઓ, હું તમને જે કથા કરવા જઈ રહ્યો છું એ દેવતાઓને પણ દુર્લભ છે. આ ભાગવતની કથા દેવોને પણ દુર્લભ છે. અને એ કથા કરતા સૂતપુરાણી કહેવા લાગ્યા કે એકવાર જ્યારે પરીક્ષિત ગંગા કિનારે શાપિત થઈને કથા શ્રવણ કરવા આવ્યો, ત્યારે સુખદેવજી કથાનો પ્રારંભ કરવા ગયા ત્યારે સ્વર્ગમાંથી દેવતાઓનું વિમાન આવ્યું. અને એમાં દેવરાજ ઇન્દ્રના વડપણ હેઠળ બધા દેવતાઓ પરીક્ષિત પાસે આવ્યા. એ દેવરાજ ઇન્દ્રના હાથમાં એક અમૃત કુંભ હતો. આ અમૃત કુંભ પરીક્ષિતને આપતા દેવરાજ ઇન્દ્ર એમ બોલ્યો કે રાજા, એ પરીક્ષિત, તને શાપ મળ્યો છે, 7 દિવસનું આયુષ્ય છે તારી પાસે. અમે તારા માટે આ સ્વર્ગનું અમૃત લાવ્યા છીએ. તું એક કામ કર, અમૃતનું પાન કરી લે, એના બદલામાં અમને આ કથામૃત આપી દે. વેપાર કરવા ગયા દેવતાઓ. તું અમર થઈ જઈશ, પણ તું કથા હવે કાંઈ કરવાની જરૂર નહોતી. શાંતિથી આવીને બેસીને સાંભળી લેવાની જરૂર હતી, પણ વેપાર કરવા ગયા. અને પછી પરીક્ષિતે યોગીન્દ્ર પ્રિય સુખદેવજીને પ્રશ્ન કર્યો કે બાપજી, આ સ્વર્ગના અમૃતનું મૂલ્ય શું અને કથાના અમૃતનું મૂલ્ય શું? એટલે પરીક્ષિતે યોગીન્દ્ર વર્ય સુખદેવજીએ ઉદાહરણથી સમજાવ્યું છે. એ પરીક્ષિત, આ તડકામાં એક કાચનો ટુકડો અને એક મણી પડ્યો હોય, બંને સરખા જ લાગે. આ કાચનો ટુકડો પણ તડકામાં ચમકે, મણી જેવો દેખાય, એનું કોઈ મૂલ્ય નથી. કારણ કે એ પરપ્રકાશિત છે, પોતાનો પ્રકાશ નથી. ને એક મણી પડ્યો હોય તો મણી સ્વયં ચમકદાર છે.
એનું કોઈ મૂલ્ય થઈ શકે એમ નથી. બસ આટલો તફાવત છે. સ્વર્ગના અમૃતથી તું અમર થઈ જઈશ. આ અમૃત દેવતાઓ જે લાવ્યા છે એ પી જઈશ તો તું અમર થઈ જઈશ, પણ તું અભય નહીં પામે, અભય પદને નહીં પામે, તારો ભય નહીં જાય. મૃત્યુનો ભય તો અમર થયા પછી પણ તને સતાવશે. એના કરતા આ કથાનું અમૃત એવું અમૃત છે કે તને અમરત્વ નહીં આપી શકે. આ કથા શ્રવણ કરવાથી કોઈ અમર નથી થતું, પણ એનો જન્મ વરનો ફેરો ટળી જાય, એને અભય પદની પ્રાપ્તિ થઈ જાય, એને મુક્તિની પ્રાપ્તિ થઈ જાય, એને ગોલોક મળે, એને સાકેત મળે. આ અમૃત. અને પછી આ પરીક્ષિતે આ દેવતાઓના લાવેલા સ્વર્ગના અમૃતને લાત મારી, ઠોકર મારી, અને આ અમૃત કથામૃતનું પાન કર્યું. અને એટલા માટે કીધું કે આ દેવતાઓને પણ દુર્લભ છે. અને વ્યાસજી આજ્ઞા કરી છે, અભક્તાંશ્ચ વિઘ્નાય ન દદૌ સ કથામૃતમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. અભક્તાંશ્ચ વિઘ્નાય. આ અભક્તને ક્યારેય કથા ન સંભળાવે. પછી ભલે ગમે એટલો મોટો માણસ હોય પણ અભક્ત હોય, વક્તાઓને આજ્ઞા કરી છે. કારણ કે સારામાં સારું બીજ હોય ને, આપણે તો મૂળ આમ ખેડૂત, સારામાં સારું બી હોય, સરપંચ સાહેબ, સારામાં સારું બી હોય તો એ ફળદ્રુપ જમીન હોય ને એમાં વવાય. એ રણમાં રેતીમાં જો વાવી આવીએ તો એ બીજ ફેલ જાય. આપણે ત્યાં કહેવત ને, રણમાં ખેતી ન થાય. એમ સારામાં સારું બિયારણ હોય, એમ સારામાં સારી ફળદ્રુપ જમીન હોય એમાં વવાય. એટલે આજ્ઞા કરી કે આ ભાગવત છે તો ભાગવતને ક્યારેય અભક્તને ન સંભળાવવું. પછી ભલે ગમે એટલો, અને આપણે ત્યાં સાદી ભાષામાં ગંગા સતીએ પણ ગાયું. પુરાણી કથાનું નિરૂપણ કરતા કહે કે એકવાર બદ્રિકાશ્રમમાં, બદ્રીનાથની ભૂમિમાં સનત કુમારો, સનક, સનંદન, સનાતન અને સનત, હા, જે બ્રહ્માજીના માનસ પુત્રો અથવા તો ભગવાન નારાયણનો એક અવતાર, અને સનત કુમારોની સાથે નારદજીનું મિલન થયું. પરસ્પર વંદન થયા. એટલે નારદજી
દુઃખી દેખાણા. એટલે નારદજીને સનત કુમારોએ દુઃખનું કારણ પૂછ્યું. હવે નારદજી બોલવાની શરૂઆત કરે કે હે સનત કુમારો, હું આખા બ્રહ્માંડની યાત્રાએ નીકળ્યો છું. 14 લોકની યાત્રાએ નીકળ્યો અને 14 લોકની યાત્રા કરતા કરતા હું મૃત્યુલોક પર ભૂલોક પર આવ્યો અને ભૂલોક પર આવી અને મેં પ્રધાન તીર્થોની યાત્રા કરી. પૃથ્વી પર આવીને મેં પ્રધાન તીર્થોની યાત્રા કરી. હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તતા. પ્રધાન તીર્થોની યાત્રા કરી ને યાત્રા કરતા કરતા અમે મૃત્યુલોકના માનવીને દુઃખી જોયા. અને નારદે સંત છે ને સંત હૃદય નવનીત સમાના, એટલે મને દુઃખ થયું. નારદજીએ એવું તે શું જોયું કે નારદજીને દુઃખ થાય? અને નારદજીએ આખું લિસ્ટ આપ્યું છે. સનત કુમારોની આગળ નારદજી બોલ્યા છે, સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જેવા ફરાકાકુટભાષિણમ. સત્યમ નાસ્તિ. નારદજીને ક્યાંય સત્ય ન દેખા. સત્ય જેવી વસ્તુ આ જગતમાં રહી કે કેમ? વૈચારિક પ્રશ્ન છે, વિચારણીય પ્રશ્ન છે. આપણા વડીલો ભલે ઓછા શિક્ષિત હતા, થોડા સાધન સંપન્ન નહોતા, પણ એ લોકો ક્યારેય ખોટું નહોતા બોલતા. અને આપણા આજના સમયમાં ખોટું બોલવું એટલે રમત વાત. તપ નથી. તપ નથી. તપ એટલે ધીરજ. અત્યારે માણસને તત્કાલ ફળ જોઈએ છે. શૌચ એટલે પવિત્રતા નથી રહી. બહારથી તો આપણે સારા શેમ્પુ, સારા કન્ડિશનર, આ બધું સારા કપડાં, સારા ફ્રેગ્રન્સ વાળા પરફ્યુમ, આ બધું છાંટીએ. સારા દેખાવું બધાને છે, પણ સારા બનવું કોઈને નથી. અંદરથી પવિત્રતાની વાત છે. અને દયા દાનમ ન વિદ્યતે. દયા અને દાન જેવી વસ્તુ આ જગતમાં રહી નથી. આજનો માણસ સવારે ઉઠે ત્યાંથી રાત્રે સુવે ત્યાં સુધી એક જ વાત વિચારે કે મને ક્યાંથી કંઈક મળે, હું ક્યાંથી કંઈક લઈ લઉં, હું કોઈને કંઈ આપું, એવું કોઈને વિચાર નથી આવતો. અને ઉદરમ ભરીણો જીવા વરાગા કુટભાષિણો. પોતાનું પેટ ભરવા માટે આજનો માણસ પોતાના પેટ ભરવા માટે, માત્ર પેટ ભરવા જેવી મામૂલી વસ્તુ માટે હિમાલય કરતા પણ મોટું પાપ કરતા જ ખાતું નથી. તરુણી પ્રભુતા ગે હે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયણો લોભાત દંપતીનામ ચ કલ્કનમ. તરુણી પ્રભુતા કે હે. નારદજી બોલ્યા છે કે કળિયુગમાં ઘરે ઘરે સ્ત્રીઓનું સામ્રાજ્ય આવશે. કળિયુગમાં ઘરે ઘરે સ્ત્રીનું સામ્રાજ્ય આવશે. અને શાલકો બુદ્ધિદાયક એવું લખ્યું છે કે લોકો શાળાની સલાહ પ્રમાણે કામ કરશે.
સાળો જેમ કહેશે એમ ઘરમાં સગો ભાઈ કહેતો હશે કંઈક એની સલાહ નહીં માને, પણ શાળાની સલાહ પ્રમાણે કામ થશે. તો આ તો વ્યાસજી એટલે મર્યાદાના સંત, બધું મર્યાદામાં. પણ આના કરતાં પણ આગળ રામાયણમાં ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે. તમે કહેતા હોય તો ગાઈએ. સાંભળવું છે? હા કે ના? હા, મને તો નથી સંભળાવતું પણ તમને તો સંભળાય છે ને? હા, મને તો મારું કાંઈ નથી સંભળાતું, કોઈ ઈકો નથી, હાવ મોનો છે, પણ તમને તો બરોબર સંભળાય છે ને? હા, એમ સંભળાવો ને? હા. નારી બિબસ નર સકલ ગુસાઈ ના ચાહે નર કટકે નાય. નારી વિવસ નર સકલ ગુસાઈ નાચહી નર મર કટકી નાય. કળયુગમાં નારી વિવસ નર સકલ ગોસાઈ. હવે થોડુંક જામ્યો. નારી વિવસ નર સકલ ગોસાઈ નાચઈ નર મર કટકી નાય. જેમ કળિયુગમાં આપણે જેમ મદારી પોતાના વાનરને જે રીતે નચાવશે એ રીતે નારી પુરુષને પોતાને આંગળીને ઈશારે નચાવશે, એવું ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે. ન યોગી નૈવ સિદ્ધોવા. ક્યાંય યોગી નહીં દેખાય, ક્યાંય સિદ્ધ નહીં દેખાય, ક્યાંય જ્ઞાની નહીં દેખાય, ક્યાંય સત્કર્મ કરનારો નર નહીં રહે. અને કલી દાવા નલે નાદ્ય. કલીના દાવાલનને લીધે સાધનમ ભસ્મતાંગતા. બધા સાધનો ભસ્મ થઈ જશે. સાધનો એટલે કયા સાધનો? આ બધા સાધનો જે દેખાય એ નહીં, ભગવાનની પ્રાપ્તિના સાધનો. ભગવાન છે ને સાધ્ય છે, આપણે સાધક છીએ. અને જેના દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાના હોય, આ નદી છે તો નદીને સામે કિનારે જવું હોય તો પુલ બનાવ્યો ને, આ પુલને સાધ્ય સાધન કહેવાય. પણ પુલ જ ન હોય તો સામે કિનારે જવું કઈ રીતે? તો સામે કિનારે જવા માટે જેટલી વસ્તુ કામ લાગે એને તમામને સાધન કહેવાય. પછી તમને તરતા આવડતું હોય તો તરણ વિદ્યાને પણ સાધન કહેવાય. એમ ઈશ્વર તો દેખાય, પણ ઈશ્વરની પ્રાપ્તિ માટે જે કાંઈ પણ કરવામાં આવે એને સાધન કહેવાય. કળિયુગમાં આ બધા સાધનો ભસ્મ થઈ જશે. અને સુત પુરાણી નારદજી સવાલ કર્યો. નારદજીએ કીધું કે મારા દુઃખનું કારણ એ છે કે હું બધી તીર્થયાત્રા કરતો કરતો નીકળ્યો ને એમાં વૃંદાવનમાં આવ્યો ને વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક યુવાન કન્યા અને આ ખોળામાં બે વૃદ્ધ પુરુષો માથું રાખીને સૂતા હતા. આ દ્રશ્ય મેં જોયું એટલે મને એવું લાગ્યું કે આ દ્રશ્ય મારા જોવા જેવું નથી. એટલે હું ત્યાંથી ઝડપથી પસાર થવા ગયો, પણ ત્યાં એ યુવાન સ્ત્રીએ મને સાદ કર્યો, મને બૂમ અવાજ લગાવ્યો, હે સાધુ થોડી વાર ઉભા રહો, મારી ચિંતાનો નાશ કરતા જાઓ. પછી હું ઉભો રહી ગયો. એ બીજું કોઈ નહીં પણ ભક્તિ મહારાણી હતા. આ ભક્તિ મહારાણી પોતાનો પરિચય આપતા કે હું ભક્તિ મહારાણી અને મારો જન્મ સાઉથમાં દક્ષિણમાં થયો. ત્યાંથી હું આગળ વધી ધીમે ધીમે કર્ણાટકમાં ક્યાંક ક્યાંક મારું સન્માન થયું, કચિત મહારાષ્ટ્રમાં હું આવી, હું મોટી થઈ, હું યુવાન થઈ. અને જ્યારે હું ગુર્જર એટલે કે ગુજરાતમાં આવીને જીર્ણતામ ગતા હું વૃદ્ધ થઈ. એટલે ગુજરાતની ભક્તિ પરિપક્વ ભક્તિ છે, પાકેલી ભક્તિ છે, મા ભક્તિ છે. મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના બે બાળકો પણ વૃદ્ધ થઈ ગયા. અને ત્યાંથી અમે વૃંદાવનમાં આવ્યા અને વૃંદાવનના સંયોગથી હું યુવાન થઈ. મને મારી યુવાની પાછી મળી ગઈ, પણ મારા બંને બાળકો છે ને
એ મૂર્છિત થયા છે. હવે આ જાગે, આ જ્ઞાન અને વૈરાગ્ય જાગે એવું કંઈક કરો. એટલે વ્યાસજી નારદજીએ ઘણા પ્રયાસો કર્યા જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાના, પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. અહીંયા બદ્રિકાશ્રમમાં, બદ્રીનાથની ભૂમિમાં નારદજી સનત કુમારોને પ્રશ્ન કરે કે જ્ઞાન અને વૈરાગ્ય જાગે એના માટે મારે શું કરવું? ત્યાં નૈમિષારણ્યમાં શૌનકજીએ પણ સુત પુરાણીને જ પ્રશ્ન કર્યો કે જ્ઞાન અને વૈરાગ્ય, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય કઈ રીતે જાગે, અથવા તો આવો વિવેક કઈ રીતે મળે? અને સનત કુમારોએ કીધું કે જ્ઞાન અને વૈરાગ્ય જાગે એના માટે ખાલી એક જ કારણ થઈ શકે, ભાગવતની કથા. અને પછી સનત કુમારો ભાગવતની કથા કરે અને વ્યાસજી આ કથાનું શ્રવણ કરે. અને આ કથામાં જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા અને ભક્તિ મહારાણીનો છેડો પકડી અને આ કથામાં પ્રવેશ કર્યો. સનત કુમારો અહીંયા કથા કરતા જૂનો ઇતિહાસ રજૂ કરે કે બહુ જૂનો, અતિ પ્રાચીન ઇતિહાસ કહું છું. એ નારદજી સાવધાન થઈને સાંભળો. એક તુંગભદ્રા નદીના કિનારે એક નગર, અને આ નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણનું નામ ભાગવતમાં આત્મદેવ બતાવ્યું. આ આત્મદેવને ખૂબ જ્ઞાની હતો, ખૂબ વિદ્વાન હતો, ખૂબ ધનવાન હતો, પણ બે વાતોનું દુઃખ હતું. એમાં પહેલું દુઃખ, કર્કશા સ્વભાવના પત્ની હતા. પત્નીનો સ્વભાવ બહુ ઝઘડાળુ હતો. પણ આ દુઃખ તો પ્રભુનો પ્રસાદ સમજીને આત્મદેવ સહન કરી ગયો. પણ આત્મદેવને બીજું દુઃખ હતું કે સંતાન નહોતું, નિસંતાન જીવન હતું. સંતાનની પ્રાપ્તિ માટે અનેક પ્રયત્નો કર્યા, અનેક અનુષ્ઠાનો કર્યા, પણ છતાં સંતાન ન થયું. ને એકવાર કંટાળીને આત્મદેવ નામનો બ્રાહ્મણ વનમાં જતો રહ્યો ને વનમાં એક સરોવરને કિનારે આવી અને સરોવરમાં આત્મહત્યા કરવાના પ્રયાસ કરે છે. પણ જ્યારે આ આત્મદેવ આ સરોવરમાં ચંપલાવવાની બિલકુલ તૈયારી કરતો હતો, એ સમયે ત્યાં એક યોગી, એક યતિ આવ્યો અને આ યતિએ આત્મદેવનો હાથ પકડ્યો. આ યતિને કીધું કે આત્મદેવ, તમે દેખાવે તો બ્રાહ્મણ દેખાવો, બ્રહ્મતેજ છે, તમને એટલી તો ખબર હોય ને કે આત્મહત્યા કરવી મહાપાપ છે. અને વાત એ સાચી, અટકાવે છે. તમે આ પાપ ન કરો. પણ આત્મદેવ નથી માનતો. આત્મદેવે કીધું કે બાપજી, વાત બધી સાચી, પણ મારા જીવનને ધિક્કાર છે. દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજામ વિના દિગ્ધનમ ચાનપત્યસ્ય દિક્કુલમ સંતતિમ વિના. મારા જીવનમાં ધનને વાપરનારું કોઈ નથી. પ્રજા વગરના, સંતાન વગરના મારા જીવનને ધિક્કાર છે, આવું આત્મદેવ કહે છે. મારા ઘરમાં કોઈ રમનારું નથી, મારા એ ઘરને ધિક્કાર છે. અને દિક્કુલમ સંતતિ, મારા સંતાન વગરના મારા આ કુળને ધિક્કાર છે. મને ખબર છે કે આત્મહત્યા કરવું મહાપાપ છે, પણ સંતાન વગર મારે જીવવું નથી. એટલે આ યતિ છે ને, આ આત્મદેવને આત્મહત્યા કરવાથી બચાવવા માટે સમજાવે. હે આત્મદેવ, હે ભૂદેવ, એવું જરૂરી નથી કે સંતાન હોય તો સુખી થવાય. અને વાત એ સાચી. એક દાદા બજારમાં બોર્ડ લઈને નીકળ્યા હાથમાં કે કોક મને એક દીકરો આપે તો હું એને મારા 7 આપી દઉં. પણ એ એક
દીકરો હોવો જોઈએ. દીકરો, પુત્રના જે લક્ષણો છે ને એ પ્રમાણે પુત્ર હોવો જોઈએ. અહીંયા યતિ સગર રાજાનું ઉદાહરણ આપે છે. એ આત્મદેવ સગર નામના એક રાજા, સગર એટલે ભગવાન રામના પૂર્વજ, જેના નામ ઉપરથી દરિયાનું નામ સાગર પડ્યું, ઈ સગર. આ સગરને 60,000 દીકરાઓ હતા. અને આ 60,000 દીકરાઓ યુવાન થયા. અને આ યુવાન દીકરાઓએ વિચાર્યું કે આપણે કંઈક એવું કરીએ કે જે ક્યારેય કોઈએ ન કર્યું હોય. પરિણામે નક્કી કર્યું કે આપણે રોજ એક કૂવો કરવાનો અને કૂવાના નવા કૂવાના પાણીથી આપણા પિતાને સ્નાન કરાવવાનું. હવે 60,000 માણસ એક સાથે કૂવો ખોદવાની શરૂઆત કરે તો કૂવો ખોદતા વાર કેટલી? સવારે ઉઠીને 2-3 કલાકમાં કૂવો થઈ જાય ને પિતાને સ્નાન કરાવીને આખો દિવસ આરામ. રાજાના દીકરા. પણ સમય વીત્યો અને થોડા જ વર્ષોમાં પૃથ્વીને આમ ચારણીની જેમ ચાળી નાખી. જ્યાં જોઈ ત્યાં કૂવા. કપિલ મુનિનો આશ્રમ આવ્યો. કપિલ મુનિના આશ્રમમાં આ 60,000 દીકરાઓ ગયા અને બધાએ જઈને કીધું, એ ઋષિ, આ આશ્રમ ખાલી કરો, અમારે અહીંયા કૂવો કરવો છે. એટલે આ ઋષિએ કીધું કે ભાઈ તમારે કૂવો જ કરવો છે તો બીજે ક્યાંક જઈને કરો ને. અહીંયા હું સાધના કરું, ભગવાનનું ભજન કરું, મને અહીંયા ક્યાંથી ઉઠાડો છો? પણ રાજાના દીકરા રાજહઠ ન માન્યા. પરિણામે પરાણે બળજબરીથી કપિલ મુનિને ઉઠાડવામાં આવ્યા અને પરિણામે કપિલ મુનિને ક્રોધ આવ્યો. ક્રોધના અગ્નિમાં આ 60,000 બળી ગયા છે, મૃત્યુ પામ્યા. અત્યાર સુધી પુત્રો હતા પણ મૃત્યુ પામ્યા એટલે પિતૃ થયા. અને 60,000 પિતૃઓનો અસ્થિનો ડુંગર તૈયાર થયો. હવે આપણને બધાને ખબર, એકાદા પિતૃઓની મુક્તિ માટે કેટલું કરવું પડે. તો 60,000 ને તારવા માટે શું ન કરવું પડે? ને પછી સપ્તર્ષિઓને જઈને પૂછ્યું કે શું કરીએ તો આપણા પિતૃઓની મુક્તિ થાય? અને સપ્તર્ષિઓએ કીધું કે એક કામ થાય. સ્વર્ગમાં જે બ્રહ્મદ્રવ ભગવતી ભાગીરથીમાં ગંગા વહે છે, એ ગંગાજી જો આ ધરા પર આવે ને એમાં તમારા પિતૃઓના અસ્થિને પ્રવાહિત કરીએ તો તમારા પિતૃઓની મુક્તિ થાય. એટલે ગંગાજીને રાજી કરવા માટે 3 પેઢીએ તપ કર્યું. દિલીપ, અંશુમાન અને ભગીરથ. અને આ 3 પેઢીના તપના કારણે ગંગાજી રાજી થયા. રાજી થઈને આવ્યા અને ગંગાજી કીધું, બોલો ભગીરથ, શું જોઈએ? એટલે ભગીરથે કીધું કે માતાજી કાંઈ નહીં, તમે આ ધરા પર પધારો, મારે મારા પિતૃઓને તારવા છે, મુક્ત કરવા છે. એટલે ગંગાજીએ કીધું કે ભગીરથ, હું આવું તો ખરી, પણ મારો પ્રવાહ એટલો વેગીલો છે કે હું સીધી જો આવું ને તો પૃથ્વીને ફાડીને હું પાતાળમાં જતી રહીશ. પણ કોઈ એવું કોઈ વ્યક્તિ હોય કે જે મને ઝીલી લે ને પછી ધીરેથી પૃથ્વી પર મૂકી દે તો હું આવું. પરિણામે આ મૂંઝાણું. હવે શું કરીએ? સપ્તર્ષિઓને જઈને પૂછ્યું. એટલે સપ્તર્ષિઓએ કીધું કે આ કામ એક જ વ્યક્તિ કરી શકે, ભગવાન શંકર. ભગવાન શંકરની સ્તુતિ કરી. ભગવાન શંકર તુરત પ્રસન્ન થયા અને પ્રસન્ન થયેલા ભગવાન શંકરે ભગીરથને આવીને કીધું, એ ભગીરથ, બોલ શું કરવું છે? એટલે ભગીરથે કીધું કે બાપજી કાંઈ નહીં, ભગવાન, માં ગંગા આવે છે, માં ગંગાને ઝીલી અને આ ધરા પર મૂકવાના છે. ને પછી કૈલાસના ઉત્તંગ શિખર પર ભગવાન શંકર જટા ખોલી અને તૈયાર થયા. અને ભાઈજી ભગીરથને કીધું, હે ભગીરથ, કે ગંગાને ગમે ત્યારે આવે. ને પછી ભગીરથે ગંગાજીને વિનંતી કરી કે હે ગંગાજી, ભગવાન શંકર તમને ઝીલવા માટે તૈયાર છે, તમે પધારો. પણ ત્યાં તો ભગવાન ભગીરથની આ વાત સાંભળી એટલે માં ગંગાના મનમાં અહંકાર આવ્યો કે ઓહો, ઈ કોણ વળી શંકર કે જે મને ઝીલવાની વાત કરે? ને હવે તો મારા પ્રભાને
એટલો પ્રચંડ વેગથી વહાવું કે મારા પ્રવાહની સાથે એ શંકરને જો પાતાળમાં ન લઈ જાવ તો હું ગંગા નહીં. ને મદમાં મદ લઈ અને મા ગંગાએ પોતાના પ્રવાહથી સ્વર્ગમાં પ્રવાહિત થયા. મનમાં મદને આભેથી ઉતરી, મનમાં મદને આભેથી ઉતરી, પડતા ધોધમાર પાણી સુરસરીએ જ્યારે શંભુને વિનવા ગાય વિમલ વેદવાણી. સુરસરીએ શંભુને વિનવા ગાય વિમલ વેદવાણી. સામંત શંકરે જટામાં રાખ્યા, સામંત શંકરે જટામાં રાખ્યા, કીધા મુકુટના રાણી જટામાં ગંગાજી. હે મનમાં મદને આભેથી ઉતરી, મનમાં મદને આભેથી ઉતરી, પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી. ગંગાજી આ પ્રવાહિત થઈને આવ્યા ને ગંગાજી આવ્યા ને જટામાં એટલે ભગવાન શંકરે દિવ્ય લીલા કરી. ભગવાન શંકરે શું કર્યું? જટાને કચકચાવીને બાંધી દીધી. અગમ અગોચર જટા વધારી, યુક્તિ શક્યું ન કોઈ જાણી. આ જટા છે કે જંગલ? આ ગંગાજી જટામાં રસ્તો શોધે છે. ઘણો બધો આ બાજુ ઘણો બધો સમય વીત્યો અને બહાર ગંગાજીને જટામાં આવતા જોયા. જટામાંથી બહાર ન આવ્યા એટલે ભગીરથ મૂંઝાણો. ભગીરથે સપ્તર્ષિઓને પૂછ્યું કે હવે શું કરીએ? એટલે સપ્તર્ષિઓએ કીધું કે ભગીરથ આમાં આપણે કાંઈ ન કરી શકીએ. માં ગંગા અને ભગવાન શંકરનું યુદ્ધ ચાલે છે. હવે તો ભગવાન માં ગંગા ભગવાન શંકરની ક્ષમા યાચના કરે, વિનંતી કરે તો જ ભગવાન શંકર એને માર્ગ આપે અને તો જ ગંગાજી બહાર આવી શકે. અને પછી સુરસરીએ શંભુને વિનંતી. સુરસરીએ જ્યારે શંભુને વિનવા ગાય વિમલ વેદવાણી. સુરસરીએ જ્યારે શંભુને વિનવા ગાય વિમલ વેદવાણી. સામંત શંકરે જટામાં રાખ્યા, સામંત શંકરે જટામાં રાખ્યા, કીધા મુકુટના રાણી જટામાં ગંગાજી યજવાણી. જટામાં ગંગાજી યજવાણી. અહીંયા યતિ આ ઉદાહરણ આપીને આ બ્રાહ્મણને ઈ સમજાવવાનો પ્રયાસ કરે કે સગર રાજાને 60,000 દીકરા હતા છતાં પણ એને સુખ નથી મળ્યું. એવું જરૂરી નથી કે સંતાન હોય એને સુખ મળે, અને સંતાન તો પ્રારબ્ધની વસ્તુ છે. આ યોગી એમ બોલ્યો હતો કે બ્રાહ્મણ તારી લલાટની રેખામાં ક્યાંય સંતાન સુખ નથી, તું ખોટી જીદ ન કર. પણ આ બ્રાહ્મણ ન માન્યો ને પરિણામે આ બ્રાહ્મણને આત્મહત્યા કરતો અટકાવવા માટે આ યોગીએ આ યતિએ પોતાની જોડીમાં હાથ નાખીને એક ફળ કાઢ્યું ને આ ફળ આ બ્રાહ્મણને આપીને કીધું, હે બ્રાહ્મણ, આમ તો તારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી, પણ છતાં તું જો મારી આગળ મારી સામે આત્મહત્યા કરે તો એનું પાપ મને પણ લાગે. એટલે આત્મહત્યાથી અટકાવવા માટે હું તને આ ફળ આપું છું. આ ફળમાં મારો આશીર્વાદ છે. જા ઘરે જઈને તારી પત્નીને આ ફળ ખવડાવજે. આ ફળ દ્વારા તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે, સંતાન થશે. અને જ્યાં સંતાન થશે એવી વાત સાંભળી એટલે આત્મદેવ ખૂબ રાજી થયો અને દોટ મૂકી. પણ પાછળથી આ યતિ યોગી એમ બોલ્યો કે આ સંતાન તને સુખ નહીં આપે, તું મારી પાસે પરાણે બળજબરીથી આ ફળ લઈ જાશે, આ તને સુખ નહીં આપે. પણ એ સાંભળવાનો સમય કોની પાસે હતો? ઘરે આવ્યો, પોતાની ધુંધુલી નામે પત્ની હતી, આ પત્નીને ફળ આપ્યું અને કીધું કે ફળ ખાઈ જા. ધુંધુલીએ પણ પોતાના પતિને છેતર્યો છે, પોતાની બેન સાથે ગર્ભનો સોદો કર્યો છે. આ ફળ ગાયને ખવડાવ્યું.
હા, એની બેનને ત્યાં જ્યારે પ્રસવ થયો ત્યારે ધુંધુલી રાતોરાત એ બાળકને લઈ આવે અને ધુંધુલી એવો દેખાવ કરે જ્યારે પોતે પુત્રને જન્મ આપ્યો છે. હા, આ આત્મદેવ કાંઈ સમજતો નથી, કાંઈ જાણતો નથી. ખૂબ રાજી થયો, પુત્રનો જન્મ થયો. આ વાતને બીજા 3 માસ વીત્યા એટલે પેલી ગાય જેને ફળ ખવડાવ્યું હતું ને એ ગાય પણ પુત્રને જન્મ આપે. આપણે ત્યાં સંસારિક નિયમ, કુદરતનો નિયમ કે ગાય વાછરુને જન્મ આપે, વાછરડું હોય અથવા વાછરડી હોય, પણ અહીંયા પુત્ર જન્મ થયો છે. બધાને પુત્ર ન કહેવાય. ભેંસ જન્મ આપે તો એને પાડો કહેવાય કે પાડી કહેવાય. ઘોડાના દીકરાને વછેરું કહેવાય. માણસનું બાળક હોય તો જ પુત્ર કહેવાય અથવા તો પુત્રી કહેવાય. દરેકના અલગ અલગ નામો છે આપણે. પણ આ પુત્રના કાન ગાય જેવા હતા એટલે નામ તૈયાર થયું ગૌકર્ણ. અને પેલો દીકરો ધુંધુલીનો દીકરો હતો એટલે એનું નામ પડ્યું ધુંધુકારી. નહોતું ત્યારે એકે સંતાન નહોતું, ને આવ્યા ત્યારે 2 દીકરા એક સાથે એક ઘરમાં મોટા થાય છે. પણ બંનેમાં અંતર છે. કિયત કાલે ન તવ જાતો તરુણાત ન યાવભો ગૌકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગૌકર્ણ અતિ જ્ઞાની અતિ પંડિત બન્યા અને ધુંધુકારી મહાખલ બન્યો. આ જગતમાં એક પણ એવું પાપ નહોતું જે ધુંધુકારી નહોતું કર્યું. જુગારમાં ઘણું બધું દ્રવ્ય હારી ગયું. એકવાર પોતાના પિતા પાસે ધનની માંગણી કરી આ ધુંધુકારીએ. પિતાએ ધન આપવાની ના પાડી એટલે પિતાને માર માર્યો છે. અને જ્યારે પિતાને પોતાના પુત્રએ માર માર્યો ને ત્યારે આ પિતાએ રડવાની શરૂઆત. આત્મદેવ રડે છે. શું કામ રડે છે? પોતાનો દીકરો મારે છે એટલે નહીં. આજ આત્મદેવને પેલા યોગીના શબ્દો યાદ આવ્યા કે યોગીએ જ્યારે ફળ આપ્યું ત્યારે એમ કીધું હતું કે તારા જીવનમાં પુત્રનો સુખ નથી. પણ પછી ગૌકર્ણજીએ આવીને જ્ઞાન આપ્યું અને આત્મદેવ વનગમન કરે અને આત્મદેવની મુક્તિ થાય. ત્યાર પછી ધુંધુલીને પણ ધુંધુકારી દ્વારા માર મારવામાં આવે અને ધુંધુલીએ આંગણામાં કૂવો હતો, આ કૂવામાં પડીને આત્મહત્યા કરી છે. માતા પિતા વગરનું ઘર થયું એટલે ગૌકર્ણએ તીર્થયાત્રા કરવા ગયા અને આ બાજુ ધુંધુકારી ઘરમાં એકલો પડ્યો એટલે બેફામ બન્યો. 5 નર્તકીઓને લાવ્યો છે ઘરમાં. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. 5 નાચનારી સ્ત્રીઓને ઘરમાં લાવ્યો અને એની સાથે પાપાચાર કરવા લાગ્યો. પાપનું લિસ્ટ તો ઘણું છે પણ આજે સમય નથી. ઘણા બધા પાપો કર્યા છે. જો આગળ સમય મળશે તો એકવાર આ સ્ત્રીઓને રાજી કરવા માટે રાજાના રાજમહેલમાં ચોરી કરે કિંમતી આભૂષણો અને કપડાઓની. સ્ત્રીઓ રાજી તો થાય પણ વિચાર કરે કે આ ગમે ત્યારે પકડાશે તો આપણે આ બધું પાછું આપવું પડશે. એના કરતા વિચાર કરે કે આપણે આ ધુંધુકારીને જ મારી નાખીએ તો ન બચેગા ન રહેગા બાસ ન બજેગી. અને એક દિવસ રાત્રે જ્યારે ધુંધુકારી ઘરે આવ્યો ત્યારે એને ખૂબ મદિરા પીવડાવવામાં આવ્યું અને પછી એને ફાંસીને માચડે લટકાવ્યો છે. પણ એમ છતાંય આ ધુંધુકારી મરતો નથી, એનો જીવ નીકળતો નથી. આ ધુંધુકારીના મુખમાં સળગતા કોલસા નાખ્યા અને પછી ધુંધુકારીનો પ્રાણ ગયો છે. પણ અતિ પાપી હતો એટલે પ્રેત યોની મળી, તરત ભૂત થયો, ભયંકર પ્રેત બન્યો છે. અને આ ધુંધુકારીના મૃત્યુના સમાચાર જ્યારે ગૌકર્ણને મળ્યા ત્યારે ગૌકર્ણ મહારાજ ગયામાં જઈ અને ધુંધુકારીના માટે શ્રાદ્ધ કર્યું. આ ગૌકર્ણ તીર્થયાત્રા કરીને ઘરે આવ્યા. રાત્રે જ્યારે શયન કરતા હતા ત્યારે ગૌકર્ણ મહારાજને ઘરમાં કોઈકના રડવાનો અવાજ સંભળાણો એટલે હાથમાં જલ લઈ અને મંત્રનો ઉચ્ચાર કરીને જળનો છંટકાવ કર્યો. આ પ્રેત જે રડતો હતો એને વાચા આવી, એને વાણી આવીને આ પ્રેત બોલ્યો કે ભાઈ હું ધુંધુકારી છું. ત્યારે ગૌકર્ણે કીધું કે ધુંધુકારી કેમ તને મુક્તિ નથી મળી? તારા માટે તો મેં ગયામાં જઈને શ્રાદ્ધ કરાયું.
આ શ્રાદ્ધ તને નથી મળ્યું? ત્યારે આ ધુંધુકારી પ્રેત એમ બોલ્યો હતો કે આ શ્રાદ્ધનું પુણ્ય તો મને મળી ગયું છે, પણ મારા પાપનો જથ્થો એટલો વધારે છે ને કે એક નહીં, આવા 100 વાર ગયામાં જઈને તમે શ્રાદ્ધ કરશો ને તોય મને મુક્તિ નહીં મળે. ગયા શ્રાદ્ધ શતે ન આપી મુક્તિર મેન ભવિષ્યતિ. તમે કોઈ બીજો ઉપાય કરો અને પરિણામે બીજે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ગોકર્ણ મહારાજ સૂર્યને અર્ઘ્ય આપતા આપતા સૂર્યનારાયણને પ્રશ્ન કરે અને સૂર્યનારાયણે સલાહ આપી કે તમે ભાગવતની કથા કરો. અને ગોકર્ણ મહારાજ 6 મહિના ભાગવતનું અધ્યયન કરે અને પછી ભાગવતની પોતાના આંગણામાં જ ભાગવતની કથા કરાવે. આખું નગર આખું ગામ ભાગવતની કથા શ્રવણ કરવા આવે. જ્યારે પ્રેત આ કથા સાંભળવા આવે ત્યારે ક્યાંય જગ્યા ન મળે એટલે વાંસની વ્યાસપીઠ બનેલી હતી. આ વાંસમાં પ્રવેશ કરીને પ્રેત 7 દિવસ સુધી આ કથાનું શ્રવણ કરે અને 7 દિવસમાં 7 ગ્રંથિઓ તૂટે. એટલા માટે પિતૃ મોક્ષાર્થે કથા હોય ત્યાં 7 ગાંઠ વાળો વાસ મૂકવામાં આવે અને પ્રત્યેક દિવસે એક ગ્રંથિનું પૂજન કરવામાં આવે. અને આ અતિ પાપી ધુંધુકારીની મુક્તિ થાય. બીજી વાર કથા કરાવે, આખા બધા ગ્રામજનોની મુક્તિ થાય. એટલે આ કથા દ્વારા આ ભાગવતની કથા કિમ શ્રુતિર બહુભી શાસ્ત્રે પુરાણશ્ચ બ્રહ્માવહે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ન ગર્જતી. ઘણા બધા શાસ્ત્રો સાંભળવાથી કે શું? એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ન ગર્જતી. આ શાસ્ત્ર મુક્તિદાનની ગર્જના કરે છે. ત્યારબાદ નારદજીને આગળ સનત કુમારોએ કથાનો વિધિ બતાવ્યો. કથા કઈ રીતે કરવી? તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ વિષાદા વસુધા યત્ર કર્તવ્યમ તત કથા સ્થલમ. આ કથા તીર્થમાં પણ થઈ શકે. વને વાપી આ વનમાં પણ કથા થઈ શકે, ઘરે પણ થઈ શકે, જ્યાં વિશાળ પ્રમાણમાં શ્રોતાઓ બેસી શકે ત્યાં બધે જ કથા થઈ શકે. ત્યાર પછી વક્તાના લક્ષણો બતાવ્યા કે ભાગવતની કથાનો વક્તા કેવો હોવો જોઈએ, કોની પાસેથી કથા સાંભળવી જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વિરક્ત હોવો, રાગ દ્વેષ વગરનો હોવો જોઈએ. ત્યાર પછી ભાગવતનો વક્તા વૈષ્ણવ એટલે ભગવાન નારાયણમાં માનનારો હોવો જોઈએ. વિપ્રો ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત વેદ અને શાસ્ત્રના સિદ્ધાંતોને સરળ ભાષામાં અનુવાદ કરી અને ઉદાહરણો દ્વારા સીધું સરળતાથી સમજાવી શકે એવો દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. ધીર હોવો જોઈએ, નિસ્પૃહ હોવો જોઈએ. આ વક્તાના લક્ષણો. કથા વિઘ્ન વિઘાતાય ગણનાથમ પ્રભુજયેત. કથાની નિર્વિઘ્નતા માટે ગણપતિનું પૂજન થવું જોઈએ. આપણે ત્યાં સ્થાપન દ્વારા ભૂદેવ દ્વારા પૂજન રોજ કરાવવામાં આવશે. હવે શ્રોતાઓના નિયમો, આ તો બધા વક્તાના નિયમો હતા. તમે જે સાંભળો છો એને કયા કયા નિયમો પાળવાના? તો પહેલા તો આપણે જેટલા પણ કથા મંડપમાં આવીએ એટલે બધાએ પોતાના પગરખા પાદુકા કથા મંડપની બહાર છોડીને આવવા અને પગરખાની સાથે સાથે મનના અભરખા પણ બહાર મૂકીને આવવા. કેટલી વસ્તુ કથાની મંડપની બહાર રાખવી લિસ્ટ છે. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તદા દ્વેષમ દુરયેચ્ચ કથાવ્રતિ. કામ, ક્રોધ, મદ,
માન, મત્સર, લોભ, દંભ, મોહ અને દ્વેષ, આ બધું કથા મંડપની બહાર મૂકીને આવવું. અને જ્યારે કથા સાંભળીને પાછા જઈએ એટલે પછી પોતપોતાના પગરખા પહેરવાની છૂટ છે. સાથે બીજું પણ જે ઉતાર્યું એ પણ લઈ જવું હોય તો, પણ કથા મંડપમાં કથા વિરામ કર્તવ્યો મધ્યાહ્ને ઘટિકાદ્વયમ તદ કથા મનુ કાર્યમ વે કીર્તનમ વૈષ્ણવૈસ્તદા. મધ્યાહ્નના સમયે ઘટિકાદ્વયમ વિરામ કરવો. આવું પહેલાની કથા પરંપરા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કથા ચાલતી, અને ઘટિકાદ્વયમ 2 ઘડીનો વિરામ રહેતો, એ પણ વક્તા માટે. શ્રોતા હોય તો ત્યારે કીર્તન કરવાનું, આવો વિધિ બતાવ્યો છે. આ હતું મહાત્મ્યની. અને ત્યાર પછી સુખદેવ વ્યાસજી દ્વારા ભાગવતજીનું મંગલાચરણ કરવામાં. આમ મંગલાચરણનો એક શ્લોક ગાય અને આજની કથાને વિરામ આપશું. જન્મા દ્યસ્ય યતોન્વયાદિદરદા ચાર્થેષ્વભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મરદાયાદિકવયે મુહ્યન્તિ યચ્છૂરયા તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. આ એક મંગલાચરણના શ્લોકથી આજે કથાનો વિરામ આપીએ. આપણે કંઈ તમે કંઈ જાણ્યા નથી ને હું કંઈ જાણ્યો નથી, ઘરના છીએ બધા, ખૂબ આનંદ કરશું. મને પણ ખૂબ આ વખતે એમ થાય છે, પણ આજે સમય થોડો એમ પણ મોડું થયું છે એટલે પછી એમ થાય કે અમારા ક્યારે પૂરું કરે. ઘણાને પછી ભૂખ લાગી હોય એટલે આજની કથાને અહીંયા વિરામ આપીએ. પણ કાલથી સમયસર આપણે બધા હાજર થઈ જશું. બધા આખું બજરંગબલી યુવક મંડળ, ઋષિભાઈ, વિનોદભાઈ, બિપિનભાઈ, અરવિંદભાઈ, મોહનભાઈ, અમારા રમેશ કાકા, અહીંયા કેટલા બધા જાણીતા છે. આ બધા મારી સાથે મગન કાકા, મોહન કાકા, મહેશભાઈ આવ્યા છે ચિવલથી, મુંડે સાહેબ આવ્યા છે પરિવારની સાથે. અને બધા જો એનો અર્થ એવું નથી કે હું કોઈનું નામ ન લઉં. નરેશભાઈ છે, બધાના લઈશ. જ્યારે ઘરે બેઠો હોય ને ભગવાન કૃષ્ણ પોતે એના ઘરે જાય ને અહીંયા એનો હાથ પકડીને એને કથા મંડપ સુધી પોતે લઈ આવે, એ જ કથા મંડપમાં આવી શકે. એટલે તમે બધા ખરેખર ભાગ્યશાળી છો કે અહીંયા સુધી પધાર્યા. એનું પ્રમાણ છે કે તમને ભગવાન લઈ આવ્યા. તો આપણે પણ પ્રયત્નપૂર્વક બીજા બધાને લઈ આવીએ. કથાના મુખ્ય યજમાન આપણા ગામના સરપંચ, આમ તો માજી સરપંચ પણ ખરા અને પાછા વર્તમાન સરપંચ પણ ખરા, તેવા મારા પરમ મિત્ર, એમના ઘરેથી જ પથયાત્રા પણ ધામધૂમથી આપણે લાવ્યા. તો બધાને યાદ કરું, 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ, ત્યારબાદ આરતી કરશું અને ત્યારબાદ આપણે બધા છૂટા પડશું. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાજા રામ, પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય
सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरि गुरु संतनि सेवा प्रेम धरी मंदिर पधराओ। प्रेम धरीने मंदिर पधराओ। सुंदर सुख डाले वाला। सुंदर सुख
भूतानि शतानि सर्वाणि नश्यन्ति दक्षिण्यां जले जले परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि सर्वे सुखिनं सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमान् हरे राम राम राम